ફાઇનલી જો છે ને 5-6 દિવસ પછી ધારાબેન છે ને આ સ્કૂલે જાય છે. કાં ધારા? હીરબેન લેસન કરે ને ધારાબેન જો શું કરે તો બતાવું. જો અમારા બ્લોગ જોઈશ, ટીવીમાં છે ને અમારા બ્લોગ ચાલુ છે. ફોટો પાડીને મેં સ્ટોરીમાં મૂક્યો, સ્ટેટસમાં મૂક્યો હતો કે આજ છે ને હીરનો ફર્સ્ટ ડે સ્કૂલનો. હીરબેનનો બર્થડે છે 17 તારીખે. કાં હીર? હવે એકવાર અહીં ને ભણવા જવાનું છે, અહીં ને એકવાર ભણવા જવાનું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા બ્લોગમાં. તો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. તો આપણે અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો છે. હીરબેન ઉઠી ગયા છે, નાસ્તો કરીને તો લેસન કરવાનું પણ ચાલુ કરી નાખ્યું. હીર કાં હીર? ગુડ મોર્નિંગ તમને બધાને. તો હું હમણાં લેસન કરવા બેસી ગયું છું. કાલે મારે લેસન અધૂરું લઈ ગયું છું એટલે હું આ ટાઈમ જો અમારે ધારાબેન નાસ્તો કરી લીધો. ધારા હે ભણવા જવાનું છે કે આજે? તો ભાઈ આજ છે ને નવી શરૂઆત કરવાની તમારે 5-6 દિવસ પછી. કાં ને જો ભાઈ અમારે છે ને હીર ને ધારા છે ને હીરબેન લેસન કરે ને ધારાબેન જો શું કરે તો બતાવું. જો અમારા બ્લોગ જોઈશ, ટીવીમાં છે ને અમારા બ્લોગ ચાલુ છે ને જો બ્લોગ જોઈશ. કાં ધારા? સારું હાલો ફેમિલી, હવે છે ને આપણે જાય કામ ઉપર લાગી જાય અને તમે પણ હવે છે ને કન્ટિન્યુ કરજો બ્લોગ. તો ફેમિલી અત્યારે વાગે 9:30 અને જો હજી છે ને અમારા હીર ને ધારા જો છે ને હું જોઈશ ખબર છે. જો અત્યારે હવે હે ને કાર્ટૂન જોઈશ. જો હવે હે ને તૈયાર થવાનું છે, કેમ કે અત્યારે છે ને બસ ભણવામાં એને કલાક બાકી છે. હા તો જો આગળ છે ને અમારે હીર ને ધારા છે ને કમ્પ્લીટ તૈયાર થઈ જાય. કાં ધારા? જો ધારા તૈયાર થઈ જાય. ધારા અહીં નાખ એકવાર, અહીં નાખ. આજ ભણવા જવાનું છે. અહીં નાખ, અહીં નાખ. આજ ભણવા જવાનું છે. અહીં નાખ એકવાર. અમારે ધારાબેનને ભણવા જવાનું એટલે મૂડ થોડુંક ઓછું હોય. જો ભાઈ આજનો દિવસ તારે ભણવા જવાનું છે બેટા, તારે એક જ દી ભણવા જવાનું છે. કાલ તો આપણે ખરીદી કરવા જવાનું છે, કેમ કે અમારે છે ને હીરબેનનો બર્થડે છે 17 તારીખે. કાં હીર? તો ભાઈ છે ને બર્થડેનો વ્લોગ તમે જોવાનું ચૂકતા નહીં. હા ભાઈ, તો મારા બર્થડેનો બ્લોગ તમે જોવાનું ચૂકતા નહીં. તો ભાઈ છે ને હીરનો બર્થડે છે 17 તારીખે ને, તો એ બ્લોગ 18 તારીખે આવીએ. તો તમે ભાઈ એ બ્લોગ જોવાનું ચૂકતા નહીં, કેમ કે અમારે છે ને એને 5 ગિફ્ટ દેવાની છે કાંઈ બ્લોગમાં. કાં ધારા? એમાં ભાઈ ધારાની વસ્તુ પાવે હો ભાઈ. કાં? હવે એકવાર અહીં ને ભણવા જવાનું છે, અહીં ને એકવાર ભણવા જવાનું છે. તો ફાઇનલી ફેમિલી અત્યારે 10:15 વાગી ગયા છે ને જો અમારે છે ને હીર ને ધારા છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે, કેમ કે સ્કૂલે જવાનું છે ને. જો ફાઇનલી છે ને 5 કે 6 દિવસ પછી છે ને અમારે ધારાબેન છે ને આ સ્કૂલે જાય એટલે જો એ પણ તૈયાર થઈ ગયા. જો અમારે ધારાબેન છે ને વાળ ઓળવે છે. કાં? જો મૂડ કેવું છે એ આપણે જોઈ લઈએ. બરાબર ધારાનું. ધારા આ બાજુ જોતો બેટા. હા મૂડ તો સારું છે હો. આ સારું છે ભાઈ, સારું જ હોય ને. આજ ભણવા જવાનું છે ને કાલ પાછું અમારે શોપિંગ કરવા જવાનું છે. હા પેલાનો સિક્કો 50 પૈસા. જો અમારે હીર છે ને તૈયાર થઈ ગઈ છે. 50 પૈસાનો સિક્કો મળ્યો મને. જો અમારે હીર પણ છે ને તૈયાર થઈ ગઈ છે અને જો ઓલા પર જો ધારા પણ અમારે છે ને તૈયાર થાય છે. કાં? આગળ સ્કૂલનો ટાઈમ કેટલા વાગ્યાનો છે? 11 વાગ્યાનો છે. હું પહેલી વાર સ્કૂલ ગઈ હતી ને ત્યારે તમે એનો ફોટો પાડ્યો હતો. હા અમારે જો ભાઈ હીર છે ને, મારે મારું દફતર હતું કયું સ્પાઈડરમેન. હા અમારે હીર પહેલી સ્કૂલે ગઈ ને તો એ છે ને, પણ મેં આવું જ પહેર્યું હતું. હા ત્યારે તો આપણે બ્લોગ બનાવતા નહીં એટલે આ છે ને ફોટો પાડીને મેં સ્ટોરીમાં મૂક્યો હતો, સ્ટેટસમાં મૂક્યો હતો. કાં કે આજ છે ને હીરનો ફર્સ્ટ ડે સ્કૂલનો. હીર છે ને હીરે કોઈ દી રજા નથી પાડ્યો, કન્ટિન્યુ ભણવાનું ચાલુ. કાં ક્યારેક મજા ના હોય તો જ, બાકી કન્ટિન્યુ ચાલુ રહે. ને હવે ધારા પણ અમારે છે ને કન્ટિન્યુ જાય. કાં ધારા? તો ફેમિલી જો અમારે છે ને ધારાબેનને તમને તો ખબર જ છે, બ્લોગમાં જોઈએ કે તબિયત થોડી સારી નથી એટલે છે ને 5 થી 6 દિવસ રજા રહી ગઈ. તો ફાઇનલી છે ને આજ અમારે ધારાબેન સ્કૂલે જાય છે અને જો એ છે ને એની રીતે જ તૈયાર થઈ જાય. ધારાબેન ખાલી વાળ ઓળાવી દેવા પડે, બાકી છે ને ધારાબેન છે એ જાતે જ તૈયાર થઈ જાય. કાં ધારા? હા ધારાને તૈયાર ન કરવી પડે, બધી એની રીતે તૈયાર કરવી. તો એ દફતર તૈયાર કરી, પાવડર કમ્પ્લીટ કરી ને સ્કૂલે વહી જાય. મારી દીકરી ડાય છે. અમારે ધારાબેન બહુ ડાયા છે. કાં ધારા? ફાઇનલી જો છે ને 5-6 દિવસ પછી ધારાબેન છે ને આ સ્કૂલે જાય છે. કાં ધારા? જો હીર ભેગી જાય છે અને જો હીર પણ તૈયાર થઈ ગઈ છે સ્કૂલે જવા માટે. ધારા ટાટા ટાટા. જો અમારે ફાઇનલી છે ને ધારાબેન આ સ્કૂલે જાય છે
તો આજના બ્લોગમાં બસ એટલું જ હતું. તો કાલે છે ને અમારે થોડી ખરીદી કરવાની છે, કેમ કે છે ને અમારે હીરબેનનો બર્થડે છે 17 તારીખે. તો બર્થડેનો બ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં. અને હા, કાલે આપણે થોડી ખરીદી કરવાની છે એટલે શોપિંગ બ્લોગ એ આવશે, એટલે એ પણ જોવાનું ભૂલતા નહીં. તો આજના બ્લોગમાં એટલું જ. મળીએ પાછા કાલના બ્લોગમાં. અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને હા, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. નાનો એવો સપોર્ટ કરી નાખો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળીએ કાલના બ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.